આવ બેટા. કામ પતી ગયા બધાય? પતી ગયા. શું વિચારતા હતા? બસ એ જ કે હવે આ તારું ભણવાનું કંઈક પતે તો હું આગળ કંઈક વિચારું. હજી કેટલા વર્ષ બાકી છે તારા? બા સાચું કહું ને તો એમ કહી શકાય કે હજુ ભણવાનું ચાલુ જ નથી થયું. એટલે તમને તો ખબર છે કે હું એક મોટી ઓફિસર બનવા માંગુ છું. ઘણા મોટા સપના જોયા છે મેં, પણ પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે એમાંના એકેય સપના પૂરા થાય. જો બેટા, તારા મા બાપ ગુજરી ગયા ત્યારે આપણી પાસે થોડું ઘણું હતું, પણ માંદગી જે લોકોની એવી આવી કે બચાવી શક્યા નહીં ને દવાખાનું બધાય રૂપિયા ખાઈ ગયું. અને તારા સપના હવે મારે કેમ પૂરા કરવાની મને ખબર નથી પડતી. તમે ઉપાધિ ન કરો. ખાલી અફસોસ તો એ જ વાતનો છે કે આપણી વચ્ચે અત્યારે મમ્મી પપ્પા નથી. જો એ લોકો હોત ને તો મારે આજે આ દિવસ ન જોવો પડે. હા બેટા, એ તો હું પણ જાણું છું, સમજું છું, અને હું તો એવું ઈચ્છું છું કે કાં તો ઉપરવાળાનો ચમત્કાર થાય અને કાં તો કંઈક ક્યાંકથી મદદ મળી રહી કે તારે જે ભણવું છે, તારે મોટા માણસ થવું છે, તો હું તને તારા સપના પૂરા કરવા દઉં. અરે બેટા, અફસોસ તો મનેય થાય છે કે તું મારા પેટે કાં ન જન્મી. જો તું મારી દીકરી હોત ને, ગમે ત્યાંથી ગમે તે કરીને હું તારા બધાય સપના પૂરા કરત. પણ અત્યારે તો આપણી પાસે આ એક ખોરડું રહી ગયું છે, બીજું કાંઈ છે નહીં. થઈ જશે. અને ભગવાન કોઈ ચમત્કાર કરશે ને એ વાત તો ભૂલી જાઓ. કારણ કે એને જો કોઈ ચમત્કાર કરવો હોત ને તો એટલા વર્ષોમાં કરી નાખ્યો હોત. આજે મમ્મી પપ્પા હોત તો ઘરની બધી જવાબદારી એમને માથે હોત, આપણે માથે નહીં. અને હું જે ઈચ્છું ને એ મને ભણવા દેત અને સાથ આપે. ખબર નથી પડતી કે મેં એવા તો શું ગુનાહ કર્યા હતા કે ભગવાને આપણને આવી સજા આપી. તે ગુનો કાંઈ નથી કર્યો અને આ તને સજા નથી મળી. આ તો હવે તારી અને મારી પરીક્ષા શરૂ થઈ છે બેટા. તારા સપના હું પૂરા કેવી રીતે કરી શકું એના માટેની પરીક્ષા છે. તું તારે ભણ, હું તને કહું છું. મારે જે પણ કાંઈ કરવું પડશે હું કરીશ. પારકા કામ કરવા પડશે કરીશ. કોઈની પાસેથી મદદ માગવા જવું પડશે હું જઈશ. પણ દીકરી, તારા સપના તો હું પૂરા કરીશ જ. બા, એટલું સહેલું નથી. ઘરના કામ કરવાથી, કોઈની પાસેથી મદદ માંગવાથી આ બધું નહીં થાય. કારણ કે મારે એક મોટી ઓફિસર થવું છે અને એના માટે લાખો રૂપિયાની જરૂર પડશે. અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરું છું, એના લીધે આપણું ઘર ચાલે છે. પણ બની શકે કે તું જ્યાં નોકરી કરે છે કદાચ ત્યાંથી જ તારો રસ્તો ખુલે. કોઈક એવો વ્યક્તિ મળે જે તને આગળ ભણાવવા માટે મદદરૂપ થાય, આપણા ઘરે આવે, મને મળે અને જોઈ એમ કે હું તમને બધી રીતે મદદ કરીશ. તમારી દીકરીને ભણવાની આટલી બધી ઈચ્છા અને આશા છે ને, એનું સપનું છે ને, તે પૂરું કરીશ. બા, સતયુગ નથી, કળિયુગ છે. અત્યારે માણસ બસ પોતાનું જોવે છે, પોતાનો સ્વાર્થ જોવે છે. બીજાની કોઈને કાંઈ ઉપાધિ નથી. આવું કંઈ થશે એવું મને લાગતું નથી. ના બેટા, કળિયુગમાં કોઈક તો કર્ણ થશે જે તને મદદ કરશે અને તને તારા મંજિલ સુધી પહોંચાડશે. મને તો નવાઈ એ લાગે છે કે આપણા ઘરની પરિસ્થિતિ આવી છે, તારા માવતર નથી અને છતાંય
તારા મનમાં જે વિચાર આવ્યો છે કે તારે કોઈ બહુ મોટું ઓફિસર બનવું છે તો નક્કી એ ઉપરવાળાનો કંઈક સંકેત છે. નહીં તો ગરીબ ઘરના દીકરા દીકરીઓ આવું તો વિચારે જ નહીં. પણ તારો નિર્ણય અડગ છે એટલે નક્કી તને ભગવાન પણ સાથ આપશે અને આ કળિયુગનો કોઈ કર્ણ પણ આવશે જે તને મદદ કરશે. હેતલ, હું તને અહીંયા એટલા માટે લઈને આવ્યો છું કે મેં વિચાર કર્યો છે આપણે બંને ભાઈ બહેન એકલા છીએ, આગળ પાછળ બીજું કોઈ છે નહીં. અને આમ પણ તારા લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. તો બેન, આ સમયસર તું કોઈ સારો છોકરો તને ગમતો હોય તો તું મને કહી શકે. અને જો તારા ધ્યાનમાં કોઈ ના હોય તો હું મારી રીતે 2-3 વ્યક્તિઓને વાત કરું, સગા સંબંધીને કહું તો એ લોકો ધ્યાનમાં રાખે તારા લાયક કોઈ છોકરો હોય તો. ના ના, હમણાં તું કોઈને કંઈ ના કહેતો. માન્યું, તું જે વિચારે છે એ મારા સારા માટે જ વિચારે છે. પણ જો તારા લગ્ન થઈ જાય ને, આ ઘરમાં એકવાર ભાભી આવી જાય ને, પછી હું જઈશ. મને પણ તારી ચિંતા હોય ને ભાઈ. તું જાણે છે ને કે હું હજી હમણાં લગ્ન નહીં કરી શકું. આમ પણ મારી જીપીએસસીની તૈયારીઓ ચાલુ છે. મારે આગળ હજી ભણવાનું છે અને જ્યાં સુધી હું મારા પગભર નહીં થાઉં ને ત્યાં સુધી હું આ રીતે લગ્ન કરવાનો તો વિચાર જ નહીં કરું. જો બેન, તું છે ને છોકરીની જાત કહેવાય અને લોકો તારા વિશે નત નવીન વાતો કરશે અને કહેશે કે ભાઈના બાવડામાં એટલી તાકાત નથી કે બેનને પરણાવી શકે. જો હું તને ભારરૂપ નથી માનતો પણ છતાંય તો જવાબદારી છે મારી અને મારે મારી જવાબદારીને બહુ સારી રીતે નિભાવવી છે. સાચી વાત છે ભાઈ તારી. મને ખબર છે કે તું રાત દિવસ મારું ટેન્શન કરે છે, પણ જો તારે મારું ટેન્શન લેવાની જરાય જરૂર નથી. તું તારી પરીક્ષામાં ધ્યાન આપ, હું તારી સાથે છું. અને હા, જ્યાં સુધી ભાભી નહીં આવે ત્યાં સુધી લગ્ન તો નહીં જ કરું. તારી પણ મને ચિંતા હોય, તું વિચાર કર ને. હું સાસરે વહી જાઉં તો પછી તારું ધ્યાન કોણ રાખે? એ ચિંતામાંથી તને બહાર કરી દઉં તો? ના. મતલબ કે ઓલરેડી મને એક છોકરી ગમે છે. અરે વાહ. મારી સાથે ભણે છે અને અમે લોકો બહુ સારા ફ્રેન્ડ્સ પણ છીએ. તો પછી અત્યાર સુધી આ તારી બેનને વાત કેમ ના કરી? વાત ના કરી શક્યો કારણ કે વાત એવી રીતના આગળ વધી જ નથી. પણ જો મારી વાત સાંભળ, હું એ છોકરીને કહીશ કે તું મારી રાહ જોજે. મને વિશ્વાસ છે કે એ છોકરી ક્યારેય મને એકલો નહીં મૂકે. પણ બેન, તારા ભાઈને તારી ચિંતા છે. મારું તો હું ગમે તેમ કરીને કરી લઈશ. પણ બસ તું એકવાર લગ્ન માટે તૈયાર થઈ જાય ને તો હું છે ને મારી જવાબદારીઓમાંથી મુક્ત થાવ. મારે ભણવું છે, મારે કંઈક કરવું છે તો હું ક્યારે કરી શકીશ? હા, તો હું તને સપોર્ટ આપીશ ને. તું તારે ભણ ગણ, તારા બધા સપનાઓને સાકાર કર. હું હરેક પરિસ્થિતિમાં મારા ભાઈની સાથે છું અને હંમેશા ઊભી રહીશ. થેન્ક યુ. તારા વિચારને 100 સલામ છે. આમ પણ મારી જે ફ્રેન્ડ છે ને એનું નામ દામિની છે. બહુ સારી છોકરી છે, હોશિયાર પણ છે. હું જાણું છું કે થોડીક એના ઘરની પરિસ્થિતિ વીક છે પણ છતાં પણ એ છોકરી બહુ મહેનત કરી રહી છે. ટોપર છે. આમ તો અત્યાર સુધી ક્યારેય પાછી નથી પડી પણ ફાઇનલ યરની એક્ઝામ જ્યારે આવશે ને મને તો ત્યારની ચિંતા થઈ રહી છે. કારણ કે એક્ઝામ માટે થઈને બહુ વધારે ફી ભરવી પડતી હોય છે. એ કેવી રીતે મેનેજ કરશે? અવારનવાર વિચાર આવે છે. ભાઈ, તો એક કામ કર ને. શું? તું તારી આ મનની વાતને મનમાં ને મનમાં શું કામ રાખે છે? એમને કહી દે ને. જો તમે બંને સાથે મળીને મહેનત કરશો ને તો તમને તમારા સપનાઓ સાકાર થવામાં વાર નહીં લાગે. મને પણ એવું જ લાગે છે કે દોસ્ત તરીકે તો ઘણો સમય વિતાવ્યો. એકવાર ખુલ્લા મનથી ચર્ચા પણ થવી જોઈએ. સાથે બેસીને બંને ચર્ચા કરીશું ને તો નક્કી કંઈક વાત તો આગળ વધશે. હા, જરૂરથી. અને જે રીતે તું એ દામિનીના વખાણ કરે છે ને એ રીતે મારો ભાઈ કોઈ છોકરીને આવી રીતના વખાણ કરતો હોય તો એ છોકરી જેવી તેવી તો હોય જ નહીં.
જે મારા ભાઈને પસંદ આવી છે. જોઈએ ચાલ એ બધી વાતો પછી કરીશું. મારે જવાનું છે કોલેજ. પેલા ચા પી લે, તારા માટે ચા બનાવી છે. ચા પાણી પછી મારા બુક્સ અને ચોપડા બધું તૈયાર છે ને? હા, બધું રેડી જ છે. ચાલ તો હું લઈને નીકળું. આવી ગયો તું? હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોલેજ ગયો હતો? હું છું. કેમ નહીં? વાહ, સ્ટેજ. દામિની, તારે જોઈએ તો તું ઘરે પણ લઈ જઈ શકે. સાચે જ? અરે સાચે જ. તારા માટે હું આટલું તો કરી જ શકું ને. બંને સારા મિત્રો છીએ તો એક ફ્રેન્ડ એની મિત્ર માટે આટલું ના કરી શકે? ના ના, એક કામ કર, તું જ રાખ. તારે પણ જરૂર હશે ને. તારા માટે પણ અત્યારે બધી બુક્સ, કોલેજ, આ ભણવું, આ બધું જરૂરી છે. દામિની, આપણે વર્ષોથી સાથે છીએ, મતલબ કે એકબીજાને સમજીએ છીએ. હું જાણું છું કે તારી પણ કંઈક ઈચ્છાઓ છે. એક કામ કરીએ આપણે, આજે આપણે એકાબીજાની ઈચ્છાઓ જાણીએ કે તારા મનમાં શું ઈચ્છા છે, તું તારી લાઈફમાં શું કરવા માગે છે, હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તું શું કરી શકે. કાંઈ જ નથી ખબર. અને સપનાની વાત કરે ને તો એટલા અધૂરા સપના છે ને જે ક્યારેય પૂરા જ નથી થવાના. મારું સૌથી મોટું અને પહેલું સપનું એક મોટી ઓફિસર બનવાનું, પણ એ ગણીને એટલી લાયકાત મારે જોઈએ છે ને કે અત્યારે આ લોકો જે મારી સામે જોઈને મોઢા બગાડે છે, એક સમય કહેવા જોઈએ કે આ તો પેલી ઓફિસર દામિની છે ને. એટલા પૈસા જોઈએ છે કે જેના લીધે અત્યારે હું દુઃખી થાઉં છું. મારા બા બિચારા એટલા દુઃખી થાય છે. મારે એમને કોઈ વસ્તુ લઈ દેવી હોય ને તો મારે પ્રાઇસ ટેગ ન જોવું પડે. બહુ ઊંચા સપના છે તારા, પણ તને શું લાગે છે કે સપના પૂરા થશે ખરા? નહીં થાય. દરેક માણસની બધી ઈચ્છાઓ પૂરી થાય એવું જરૂરી થોડી છે. હું તો કાંડી છું, ગમે સપના જોઈ લો. એવું એ સપનું જોયું છે કે એક સારો જીવનસાથી હોય જે બધી વાતમાં મને સપોર્ટ કરે, મારી સાથે રહે. પણ તને લાગે છે કે હું અત્યારે જ્યાં છું, મારી જે પરિસ્થિતિ છે એમાં મને એવો કોઈ જીવનસાથી મળે? દામિની, સાચું કહું ને તો આપણે બંને એક જ નદીમાં અને એક જ નાવ ઉપર બેઠા છીએ કે જ્યાં બંનેના સપના સરખા છે. તે મને કહ્યું હતું ને કે તું શું કરવા માગે છે. હું પણ મારી લાઈફમાં એક સારો એવો ઓફિસર બનવા માગું છું. ત્યારે મારા પપ્પાની છેલ્લી ઈચ્છા એવી હતી કે હું એક સારો એવો ઓફિસર બનું. એવો ઓફિસર કે જે લોકોની હાય નહીં પણ લોકોની દુઆઓ લેતો હોય. કારણ કે જે તે સમયે મારા પપ્પાની જે જમીન હતી ને એને કેટલાક લોકોએ દગાથી પડાવી લીધી હતી. એમાં ખાસ અમુક ઓફિસરોનો પણ સાથ હતો. એટલે મારા પપ્પાએ કહ્યું હતું કે ઓફિસર બનીને સૌથી પહેલાં એ જમીન પાછી મેળવજો. છોડ ને, સપનાઓની વાત ક્યારે પૂરી નહીં થાય. પણ હા, હું તને આવી નાનકડી મદદ તો કરી શકું તારા સપનાને ટેકો આપવા માટે. થેન્ક યુ. હમણાં એક્ઝામ આવી રહી હશે ને, તો તું એની તૈયારી કરજે. આપણે જરૂર હશે ને તો જ મળીશું. હમણાં ના મળીએ ને તો પણ કંઈ વાંધો નહીં. આ હું પછી લઈ જઈશ. ચાલ, બાય. બાય. ક્યારે આવશે? જય શ્રી કૃષ્ણ ભાભી. એ આવો આવો નરેશભાઈ, રીચા, બેસો બેસો. કેમ લ્યો, છો? પાણી લઈ આવું. ના 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 ભાભી, પાણી નથી પીવું, પાણી પીધું જ છે ને. બહુ ઝાઝે દાડે આવ્યા હો. આ તો અહીંયાથી પસાર થતા હતા તો થયું કે લાવો તમને મળતા જાય નહીં. તો એવું અવારનવાર આવતા હો તો. હા, અવારનવાર આવીએ પણ હવે તમને તો ખબર જ છે ને ભાભી કેટલા કામ હોય.
થોડી કંઈ નવરાઈ હોય પણ કાંઈ વાંધો નહીં, હવે આવવાનું થશે. હા બસ આવો ને તો મને ગમે, મને એમ થાય કે મારા સગાવાલા છે. આ હા. તો તમે દેખાવ જ નહીં કોઈ. વાત તો તમારી સાચી હો. હા ભાભી, ઘરમાં કોઈ દેખાતું નથી. દામિની ક્યાં ગઈ? ઘરમાં અમે ગણીને 2 જણા છીએ, હું ને દામિની. દામિની કોલેજ ગઈ છે અને કોલેજ પતાવી અને પાર્ટ ટાઈમ જોબ કરીને રાતે જ આવશે સીધી. અરે અરે, જબરી મહેનત કરે છે હો છોકરી. હા. આમ છે તો મહેનતું કા. હા, તમારી સાથે થોડી ઘણી વાત કરવી હતી મારે અને તમારા દેરે. હા હા કયો ને. વાત એમ છે કે દામિનીનું ભણતર તો હવે પૂરું થવાનું. ભણતર જો દામિનીનું બહુ મોટું સપનું છે કે એને ઓફિસર બનવું છે, એટલે ભણવાનું તો એ ત્યારે જ પૂરું થશે જ્યારે એને ઓફિસરની ડિગ્રી મળશે. અચ્છા એમ. સપનું તો મારું છે, મારે ભારતના વડાપ્રધાન થવું છે, તો મારું સપનું પૂરું થઈ જાય. જો ના. તમારી મહેનત હોય તો થઈ જાય, પણ આપણે જ્યાં હોઈએ ને એના સપના કરાય. મોટા મોટા એવા સપના કરો તો ક્યાંથી તમારા પૂરા થાય? ભાભી, બધી એ જ વાત કરે છે ને તમારા દેર. એ કઈ વડાપ્રધાન બની શકવાના નહીં ને, તો પછી આ ઓફિસર બની શકવાની નહીં ને. શું કામ ન બને? કેવી મહેનત કરે છે એ, અને ભણવામાં પાછી અવ્વલ છે. આખી કોલેજમાં ફર્સ્ટ નંબર લાવે છે. એ જ તો કહું છું કે ફર્સ્ટ નંબર આવે, આ આવે, બધી વાત તમારી સાચી. અવ્વલ ભણવામાં છે, પણ છે ને ટાણે ટાણે જે વસ્તુ થતી હોય ને સારી લાગે. હું કેવું? હા. કેવા શું માગો છો એ કયો ને. અને એટલે તમે અહીંયા આવ્યા છે, સમજ્યા? હા. કારણ કે તમે કીધું ને કે મને એમ લાગે કે મારા પોતાના કોઈક છે, તો પોતાના છે ને એ સમજીને જ આ વાત લઈને આવ્યા છે. હા તો કયો ને. વાત એમ છે ભાભી કે આ તમારી દામિની માટે મારા ભાઈનું માંગુ લઈને આવી છું. હા, મારું ઠેકાણું છે, સમજ્યા? આનો ભાઈ. હા, કાંઈ ઘટે નહીં. ખાધે પીધે એને શાંતિ રહેશે આ જીવન. જો પોતાના 4 મકાન છે, બીજું બધું છે, ગામડે જમીને છે, અને આમ જોવા જઈએ તો કાંઈ આમ ટેન્શન જેવું છે જ નહીં. દામિની સુખી તો તમે સુખી ભાભી. અને તમારા ગયા પછી દામિનીને કોઈ જોવાવાળું ખરું? અમે કાકા કાકી સિવાય. આ ઘરમાં ને ઘરમાં આપી હોય ને તો ટેન્શન નહીં. રીચા તું તારા ભાઈની વાત કરે છે? હા. લ્યો, આ તારો ભાઈ એક નંબરનો આવારા છે, અને નથી કમાતો ધમાતો, નથી ભણ્યો ગણ્યો, અને ઉંમર તો જો થઈ ગઈ, માથે ધોળા આવવા માંડ્યા છે. અને મારી દામિની ક્યાં ને તારો ભાઈ ક્યાં? એને એ બેવની કાંઈ જોડી જામતી હોય? કેવી વાત કરો છો તમે? હા, તમને નથી ખબર પડતી? આમાં મારો ભાઈ ખરાબ છે એમ કહેવા માંગો છો? હા, આટલો સારો છે. અને ઉંમરમાં તો શું થયું, પહેલાંના જમાનામાં 10-15 વર્ષના ગાળા હતા, અને આમે બહુ તો 10 વર્ષનો ગાળો એની ને એની વચ્ચે. બીજું હું? ના ના, પણ કંઈ દેખાવમાંય આપણા ઘરના આંગણે ઊભો હોય તો બેવની જોડી તો હરખી લાગવી જોઈએ ને. દેખાવને ક્યાં તમારે દેખાવને શું કહે? રૂપના કઈ રોટલા ખવાય છે? બરાબર છે, રૂપના રોટલા ન ખવાય ભાભી. એના માટે છે ને વ્યવસ્થિત પાત્ર જોઈએ. જો તમને ઘમંડ છે એટલા માટે, બાકી આ પ્રપોઝલ છે ને સૌથી સારું છે. જો ગમણ બમણ તો કાંઈ નથી, મને શેનું અભિમાન હોય, પણ એક વાત કહી દઉં કે તમારા ભાઈ સાથે મારી દામિનીનું નહીં થાય. મારી દામિનીને હજી તો ઓફિસર બનવું છે, ભણવું છે એને. હા તો બનાવજો ઓફિસર, તમને જેમ ઠીક લાગે એમ કરજો. આ તો શું છે કે ઊંઘતી છોકરીના માંગા છે ને એમ ન આવે, એના માટે સામેથી માંગા આવે તો કરી લેવાય. પણ કહેવાય ને કે તમારું કેવું કામ છે ખબર? લક્ષ્મી ચાંદલો કરવા આવે અને તમે કપાળ ધોવા જાઓ. હાલો હવે હાલો. આમ એમ કે છે મારા પોતાના આવીને તમારું દુઃખમાં ભાગ લેવા આવ્યા છે, તો કે બધી વાતને અવગણે છે. તમે પોતાના છો એ બરાબર, પણ સ્વાર્થની વાત કરો ને તો એમાં તો હું માનું જ નહીં હો. અને સાંભળો, આ મારી દીકરી એકવાર ઓફિસર બની જાય ને પછી જુઓ એના માગા આવે ઈ. આ જે બની જાય, જો બની આવી સપના જુઓ. એ હા. આવતા જન્મે બનશે એમ જો. હા ભલે ભલે, તમારા કીધા એમ થતા હોય આવતા જન્મે. જાણે ક્યાં રહી ગયો છે. આવી ગઈ તું? આવી ગઈ, પણ આવી રીતે અચાનક ફોન કરીને કેમ બોલાવી? તે કહ્યું કે તારે કોઈ જરૂરી કામ છે? હા, ખાસ કામ હતું તારું. તે મને કહ્યું હતું ને કે હમણાં યુપીએસસીની એક્ઝામના ફોર્મ બહાર પડી રહ્યા છે. મને પણ ખ્યાલ છે. તારી પાસે પૈસા નથી એ ક્યાં નવી વાત છે? તો ચિંતા કરવાની જરૂર નથી.
લે શું છે આમાં? તારા માટે તારા કામની વસ્તુ જ હશે ને? કામની શું દેવમ તું પણ? પૈસા. સબ દેવાંગ, એટલા બધા પૈસા તું ક્યાંથી લાવ્યો અને મને શું આપે છે? શું? રાખ તું. યુપીએસસીની પરીક્ષા એટલે બહુ મોટી પરીક્ષા કહેવાય, અને આ પરીક્ષામાં તારે ધ્યાન દઈને ભણવું પડશે. દેવાંગ, જો મને ખબર છે કે એની કોચિંગની ફીસ, ક્લાસીસ, આ બધું બહુ મોંઘું છે, પણ આ પૈસાને હું શું કરીશ? જો તું રાખ તારી પાસે. હા, એની આ બધા સવાલ નહીં પૂછ ને. શું સવાલ નહીં પૂછ? પહેલા મને એમ કે તારી પાસેથી એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? પૈસા મારા મમ્મીના ઘરેણાં વેચીને લાવ્યો છું. મારે પણ યુપીએસસીની એક્ઝામ પાસ કરવી હતી, પણ મને નથી લાગતું કે હું પાસ થઈ શકીશ. હાલમાં ઘરની પરિસ્થિતિ એવી છે કે મારે મારી બેનના લગ્ન પણ કરાવવા પડે એમ છે. એટલે જે પૈસા મારા મમ્મીના ઘરેણામાંથી આવ્યા ને એમાંથી થોડા ઘણા રૂપિયા નથી ભણવાનું આગળ. જો તું હોશિયાર છોકરી છે અને મને પાક્કો ભરોસો છે કે તું ભણીશ ને તો ચોક્કસથી પાસ થઈ જઈશ. તારું સપનું પણ છે, એ સપનું પણ પૂરું થઈ જશે, અને મારી ઈચ્છા પણ. મારી ઈચ્છા તો માત્ર એટલી જ છે ને કે હું મારા પપ્પા વખતની જમીન છોડાવી શકું. એના માટે ઓફિસર બનવું જરૂરી નથી. મારા કરતાં તારું ઓફિસર બનવું બહુ જરૂરી છે, કારણ કે તારું તો સપનું છે, તારું તો જીવન છે. શું કામ? શું કામ એટલું બધું કરે છે મારા માટે? દામિની, મેં તને ક્યારેય વાત કરી નથી, પણ એક લાગણી છે મને તારી સાથે. મને ઈચ્છા છે કે તું છે ને તારા જીવનમાં હંમેશા ખુશ રહે, તને જોઈતી બધી ખુશીઓ મળે, તો કોઈ જગ્યાએ અટકે નહીં. ના તો તું અટકે કે ના તારા સપના. પૈસા તો શું નાની વાત છે ને. તું ઓફિસર બની જઈશ, લાખો રૂપિયા કમાવા લાગીશ, ત્યારે આ રકમ તો બહુ નાની થઈ જશે તારા માટે. સવાલનો જવાબ હજુ મને મળ્યો નથી. શું કામ કરે છે આ મારા માટે? એમ કરું છું હું તને. સોરી, કદાચ હું મારી જગ્યાએ ખોટો પણ હોઈશ. તારી ઈચ્છા, તું આપણા સંબંધને પ્રેમનું નામ આપવા માંગે તો આપી શકે, નકર આપણી દોસ્તી સહી. દોસ્ત બનીને પણ મદદ તો કરી જ શકું ને. હા, તો દોસ્ત તરીકે મારી નાનકડી મદદ. ધ્યાન રાખીને મૂકજો કે પડી જતા નહીં. જો તું દોસ્ત સમજીને પણ એટલી મદદ કરી શકે તો હું કેમ નહીં? જે દિવસે ઓફિસર બની જઈશ ને ત્યારે આપણા લગ્ન પાક્કા. તો ચાલ હવે જલ્દીથી ઓફિસર બનવાની તૈયારીઓ શરૂ કર. હવે તને રોકવા વાળું કોઈ નથી. બસ સામે તારો ગોલ છે અને તારી મહેનત. અરે ક્યાં મૂકી છે જાણે દૂધની બાટલી બમણીમાં ભર્યું હશે. ભાઈ, હા બોલ ને બેન, કેમ શું થયું? સોડામાં શું કરે છે? ચા બનાવી રહ્યો છું, ત્યારે ચા પીવાનો મૂડ હતો. મારે તને એક વાત પૂછવી હતી. આ તિજોરીમાંથી ઘરેણાં ક્યાં ગયા છે બધા? કાલે મેં મૂક્યા હતા અને અત્યારે મારે વસ્તુ એક જોતી હતી ને તો હું એ ડોક્યુમેન્ટ લેવા ગઈ અને મારી નજર ત્યાં ગઈ. તિજોરી તો સાવ ખાલી છે અને પૈસા પણ નથી. એકચ્યુઅલી પૈસા મેં જ લીધા છે અને ઘરેણાં પણ. પૈસા તે લીધા છે અને ઘરેણાં પણ તે લીધા છે, પણ તારે શું કરવા હતા? મારે દામિની માટે યુપીએસસી એક્ઝામની તૈયારીઓ કરાવવી હતી. શું?
એટલે એ પૈસા અને દાગીના બધું મેં દામિનીને આપ્યું છે. એટલે એ ઘરેણા તે વેચી દીધા હા, વેચી નાખ્યા. અને તે ભણવાનું છોડી દીધું છે ને? સાચું બોલજો, મારા મોઢે ખોટું ન બોલતો. ઓપ્શન નહોતો ને બીજો કોઈ. એ આવેલા પૈસામાંથી કાં તો હું કાં તો દામિની, એમાંથી કોઈ એક જ વ્યક્તિ પરીક્ષા આપી શકે એમ હતું. એટલે મેં એના માટે પસંદગી દામિનીની કરી. તું ગાંડો થઈ ગયો છે? તે તારું ભણવાનું છોડી દીધું શું કામ પૂછી શકું? દામિની ભણશે ને, દામિની દામિની ભણશે, યુપીએસસી પાસ કરશે અને મોટી ઓફિસર બનશે. મારી સાથે લગ્ન કરશે. અમે બંને જણા સાથે રહીશું. ઓફિસર કદાચ એ હોય કે એના બદલે હું હોય, એમાં ફરક શું પડવાનો છે? તે તારા સપનાઓને તોડી નાખે. તારા સપનાઓને તું ભૂલી ગયો. હું તારાથી બહુ નારાજ છું. બેન, સામે મારું મનપસંદ વ્યક્તિ પોતાના સપના તો પૂરા કરી રહ્યું છે ને. દામિની બહુ ખુશ હતી આજે. એણે મને ભેટી અને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. મેં પહેલી વાર એની આંખમાં ચમક જોઈ, મારા માટેનો ભાવ જોયો. હેતલ, કોઈની ખુશી માટે, આમ તો દામિની મારા માટે કોઈ બહારનું વ્યક્તિ નથી, મારા પોતાનું વ્યક્તિ છે, મારો પ્રેમ છે. અને પ્રેમને ખુશ કરવા માટે કદાચ આ રૂપિયા તો શું, મારે મારી જાતને ખર્ચી નાખવી પડે ને, તો પણ હું ક્યારે વિચાર નહીં કરું. તું તારી જગ્યાએ રાઈટ છે અને હું મારી જગ્યાએ. મારા પણ સપનાઓ હતા કે મારા ભાઈના સપનાઓ સાકાર થાય, પણ નહીં, મારા ભાઈએ એના સપનાઓને રોળી નાખ્યા. છોડને હવે. દામિનીને આપણે સપોર્ટ કરીશું ને તો એ હોશિયાર છોકરી છે. મને ભરોસો છે કે એ તો પાસ થશે જ. બાકી આ પરીક્ષા તો લાખો વિદ્યાર્થીઓ આપે છે, એમાંથી માંડ માંડ કરીને આ હજારો વિદ્યાર્થીઓ પાસ થતા હશે, અને 1000 વિદ્યાર્થીમાંથી માંડ કરીને 100 વિદ્યાર્થી એવા નીકળે છે કે જે ફાઇનલ એક્ઝામિનેશન સુધી પહોંચે છે. મારા જેવા વ્યક્તિનો તો એમાં કોઈ સ્થાન જ નહોતું ને. એ તો મને નથી ખબર. મને ખબર છે કે તું તારી રીતે જે કરે ને, સોરી, એ તો મને નથી ખબર. એ જે હોય તે, પણ તારે હવે જે કરવું હોય ને કર. આવી રીતે ગુસ્સો નહીં કરને બેન. તો શું કરું ભાઈ? જેવી રીતે પરિસ્થિતિને મેં એક્સેપ્ટ કરી છે એવી રીતે તું પણ કરી શકે ને. અને આમાં ક્યાં વધારે સમય જવાનો છે? મારા અને દામિનીના લગ્ન થઈ જશે, પછી બધું જ બરાબર થઈ જશે. આમ પણ એના જેવી છોકરી તારા ભાઈને ક્યારેય મળવાની છે ખરે? મને કાંઈ ખબર નથી. મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું, તારે જે કરવું હોય એ કર, જા. ભાભી, ભાભી, શું ભૂલી ગયા? કેમ પાછા આવ્યા? મન થયું અમને. અને ભાભી, કેમ પાછા આવ્યા એટલે કે તરત નથી આવી ગયા અમે. હા, સાંજ પડી ગઈ છે, સાંજે આવ્યા છીએ. હા, જુઓ શું કહેતા હતા સવારમાં, મારી દીકરી ભણી ગણીને મોટી ઓફિસર બનશે. અને એ તો બનશે જ. હા ભાભી, સપના જોવા ખોટી વાત નથી હો. સપના જોવા બહુ સારી વાત છે, અને સપનાને ઉડાને આપવી જ જોઈએ. કહેવાય ને કે માણસ ક્યારે કંઈ ખોટું કરે કે ખરાબ કરે, શું કરે શું નહીં કરે એ બધું તો પછીની વાત છે. પણ આજે તમારા દેર સગી આંખે જે જોઈને આવ્યા છે ને, એ તો અમે સપને નહોતું વિચાર્યું. ખાનદાનની છે ને ઇજ્જત ઉછાળવા બેઠી છે આ તમારી દીકરી. હા, બને જ નહીં. મારી દીકરી મારી આબરૂને ધક્કો પહોંચે એવું કોઈ કામ ન કરે. ન કરે ન કરે. તમારી દીકરી આબરૂને ધક્કો શું કામ પહોંચે? આખી આબરૂના ચિત્રે ચિત્રા થઈ જાય ને, એ જ કામ કરે તમારી દીકરી. રીચા, તારા ભાઈ સાથે
એનું સગપણ કરવાની મેં ના પાડી એટલે હવે તમે લોકો આવી બધી વાર્તાઓ લઈને આવો છો પણ હું માનીશ નહીં. એટલે તમને અમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો? જરાય નહીં, 1% ભાર નહીં. એક મિનિટ બતાવું તમને, બતાવું. હા તમારા મોબાઈલમાં છે, ભૂલાઈ ગયું. આ તો શું છે કે મને વિચાર આવે છે કે આપણા સમાજનો જે ગ્રુપ છે ને એમાં પણ મૂકી જ દેવાય. આ લ્યો જો તમારી દીકરીના કરતૂત. રોડ વચાડે કોઈ વ્યક્તિની સાથે હાથ મિલાવવો, એને ગળે મળવું, એનો હમ ઉમ્ર છે. જો જો ભાભી. અરે આ તો પણ ઓફિસર છે, આવું બધું આવતું હશે આનામાં. હા બસ ઓફિસર. બોલી લીધું. ના ના આ તમે એનો વિડીયો ઉતાર્યો ને, જો એને ખરાબ કામ કરવું હોત ને તો એ ક્યાંક ઝાડની પાછળ જાત, ક્યાંક ખંડેરમાં જાત. આમ ઊભી બજારે કોઈ ઊભું હોય ને તો એ કાંઈ ખરાબ કામ ન કરતો હોય. હું કામ જાય? હાલો ઝાડની પાછળ હું કામ જાય? ઈ તમે જે કહો છો એ કાળા કામ કરવા. પણ રે! આવા નો જાય, કારણ કે આવા લોકોની ઇજ્જતની કઈ પડી જ ન હોય એટલે ન ના. જાય. અને સાંભળો ભાભી, તમારી દીકરીના તમે ગમે એટલા ઢાંક પીછોડા કરશો ને તોય કહેવાય ને કે તમારી દીકરી ખોટી છે, ખોટી જ છે. સારું થયું મારા ભાઈના પનારે ન પડી, નહીંતર તમારી આ દીકરી જેના લક્ષણ જ સારા નથી એ મારા ભાઈનું ઘર ક્યાંથી સુખી કરવાની હતી? બસ તો સરસ બચી ગયો ને તમારો ભાઈ અને તમે બંને. બસ તમને અને જરાય શરમ નથી? જરાય નથી. અને જો મારી દીકરીએ પ્રેમ કર્યો હશે તો એ પ્રેમ કર્યો હશે, ખોટું કામ નહીં કર્યું હોય. ભલે ને કર્યો, પ્રેમ કર્યો છે ને, પાપ નથી કર્યું. તો સવારે શું કામ ઉછાળા મારી મારીને બોલતા હતા કે મારી દીકરી તો ઓફિસર બનવાની છે, એને તો ભણવા સિવાય બીજામાં ચિત્ત જ નથી, જ્યાં સુધી ઓફિસર નહીં બને ત્યાં સુધી એને કંઈક આગળ વધારવાની જ નથી. અને અત્યારે તમારી દીકરી આ પ્રેમ લફરા કરે છે. કેમ ઓફિસર બનવાની હોય એ પ્રેમ ન કરી શકે? વાહ, તો શું કામ પછી ખોટે ખોટું ઉછાળા મારતા હતા? ખબર નથી ને મને, તમે આટલું બધું લાવ્યા અને એ આવીને મને કહેશે જ કે બા આ છોકરો મને ગમે છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. હું જોઈશ, તપાસીશ, મને યોગ્ય લાગશે તો હું લગ્ન કરાવી દઈશ. એમ? હા તપાસવાનો તમારી દીકરી મોકો આપવા લાગતી નથી આ વિડીયોમાં. જો ભાભી, આ દામિની છે ને ખાલી તમારી દીકરી નથી હો, એ છે ને મારા મોટા ભાઈની હોતે દીકરી છે અને મારા મોટા ભાઈની ઇજ્જત એટલે મારી ઇજ્જત કહેવાય, સમજ્યા? ઈ તમે ધ્યાન રાખજો. એટલે એને છે ને જરી તમે વારજો અને એવું લાગે ને તો કંઈક સારું ઠેકાણું ગોતીને એના લગ્ન હોતે ને વહેલા હાર કરાવી દો. તો મને એવું લાગે છે કે જો સવારે મેં તમારા ભાઈ સાથે હા પાડી હોત અને અત્યારે તમે એને બીજાની સાથે જોયો હોત તો તમને વાંધો નહોતો, પણ મેં ના પાડી એટલે હવે તમારા ભાઈની આબરૂ થઈ ગઈ, એને ઉછાળવાની બંધ થઈ ગઈ ને આની સાથે લગ્ન કરત આના ભાઈ હારે તો આબરૂ ન ઉછળત. એમ તો બહુ સારું હતું બધું. અરે રહેવા દો ને ભાભી, આ તો કેવું છે કે પોતાની થાળીમાં કાંકરો આવ્યો તો દાંત નીચે ચવાઈ ગયો. હવે કોને કહેવાય કે મારાથી આ વીણવામાં ભૂલ થઈ હતી? હા તો એવું છે કે પોતાનો ઢાક પીછોડો કરવા બીજાની ઉપર આરોપ નાખવાનો. 100 વાતની એક વાત, મારા ભાઈ સાથે લગ્ન થવાના હોત ને તોય આવા વિડીયો જોયા હોત ને તો ના જ પાડત ને આ તમારી કુલક્ષણી છોકરીને કોઈ ના લઈ જાય. હા ભલે સમજી રે, ગયા? મારી દીકરી કુલક્ષણી મારી છે ને, આબરૂ જશે તો મારી જશે ને, પણ મહેરબાની કરીને હવે મારી દીકરીની કોઈ પણ વાતો લઈને આવતા નહીં, હું જોઈ લઈશ. અમારે લાવવાની જરૂર નહીં પડે, આપોઆપ છે ને ગામ ઢીંડેરો થઈ જશે. હા હા? તો ભલે ને પ્રેમ કરતી અને પ્રેમ કરીને લગ્ન ય કરતી, આજે ને એને કાલે કરવાના જ છે ને, ભલે કરે. આને છે ને હવે નક્કી જ કરી નાખ્યું, સમજ્યા? હા. કે આપણા ખાનદાની ઇજ્જત ઉછાળવી છે. હાલ. કારણ કે સંબંધ જ ન રખાય. એમના જ લક્ષણ એવા છે તો પછી દીકરીને તો શું સારા જો આપવાના? મારા લખણ ખરાબ જ છે અને હું ખરાબ જ છું, બસ તમે તમારી આબરૂ સાચવીને બેસો ને તો મને વધારે ગમશે. જાઓ હવે તમારા ભાઈનું એવાની સાથે કરજો જેની આબરૂ આમ બહુ સરસ હોય. મારા ભાઈનું થતા થશે, તમે તમારી દીકરીનું જોજો. એનું હું જોઈ લઈશ, હા? ચિંતા નહીં કરો. એ ભણશે ને તો એ જોયું? દિશાય બદલશે. આ જોયું તમે? હા, તમે કહેતા હતા ને ભાભી તમારી દીકરીને એટલે કે આ તમારી ભત્રીજીને બેસાડી દેશે. આ બેસાડશે, પહેલા માં બેસશે પછી બે દીકરીને બેસાડશે અને આખા ગામમાં આબરૂ કાઢશે. એની તો કાઢશે, હાથે હાથે આપણી કાઢશે. એ તમારા ભાઈની આબરૂ ન ઉછળે ને એનું ધ્યાન રાખજો. મારી દીકરીનું જોવા આવ્યા. અરે જો, હું છે ને હજી મારા હાળાને સમજાઈ દે અને હજી લગ્ન કરવા તમે તારે માની જાહે. તમે એકવાર હા પાડી ગયો ને દામિનીને કે હારા મારું ઠેકાણું છે અને એના લગ્ન મારા હાળા હારે કરાવી નાખો. વિચારણે ના પાડીને કે હવે આવા વિડીયો જોઈને મારા ભાઈનું એની હારે હું કોઈ દિવસ ન કરું, એ કુલક્ષણી છે, તો એ કુલક્ષણી છોકરી સાથે તમારે
શાળાનું ન કરાય. તમારે આ બુદ્ધિ છે ને બેડ મારી ગઈ છે મારી જ એને- ગઈ છે. એને હું સમજાવી દે. આ તમારી દેરાણીને છે ને હું સમજાવી દે ને મારા હાળાને સમજાવી દે. ભલે શાળે વરો તો શાળે વરો એવો મુહૂર્ત તો મળશે ને આવા વિડીયો વાયરલ થાય ને તો. મારી દીકરી કુંવારી રહેશે પણ તમારા શાળા સાથે તો નહીં કરે એટલે નહીં જ કરે. એ તો જાઓ. પાઠમાં પડો. ભલે એ લોકો ગમે તે કહે પણ હું મારી દીકરીનું સપનું પૂરું કરીને જ રહીશ. ઓફિસર બનશે ને બધા એની નીચી નજર થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દેવાંગ, બેસ. કેમ છે તમારી તબિયત? મારી તો સારી છે, સારી રાખવી પડે એમ જ છે. દામિનીએ મને વાત કરી કે તમે મને બોલાવ્યો છે. હા, આજે સમય આવી ગયો છે કે મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને બા, શું વાત કરવી છે મારી સાથે? જે મારી જાણમાં છે કે તું અને મારી દામિની એક સાથે હરોફરો છો, વાતો કરો છો, પણ હવે મારે એ જાણવું છે કે શું તું મારી દીકરીને જિંદગીભર સાથ આપી શકીશ? બા, એક સવાલમાં ઘણું બધું પૂછ્યું તમે. હું અને દામિની સાથે હરીએ છીએ, ફરીએ છીએ, આ વાત સાચી નથી. સાચું કહું તો હું દામિનીનો એક એવો મિત્ર છું કે દામિની જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે સૌથી પહેલાં મને યાદ કરે છે. અમે લોકો બહાર બીજા બધા વ્યક્તિઓની જેમ રખડપટ્ટી કરીએ કે સમાજમાં કે બીજી કોઈ જગ્યાએ આપણા મા બાપની ઇજ્જત આબરૂ હલકી થાય ને એવું કોઈ કામ નથી કર્યું. બસ અમે એક એવા મિત્રો છીએ કે જે હંમેશા સાથે રહીને એકબીજાને સમજી શકીએ, મદદ કરી શકીએ. હા, તમારા બંનેનો વિડીયો જોઈને મારા દેર અને દેરાણીની સામે લડી તો લીધું, પણ પછી એકલતામાં થોડોક વિચાર તો આવી ગયો હતો કે મારી દામિની પણ ના, મને એ પણ ખબર છે કે મારી દામિની એને જે મંજિલ જોઈએ છે ને ત્યાં પહોંચવા માટે એટલી મહેનત કરે છે કે એ આવા બધા સંબંધોમાં પડે જ નહીં. નથી પડી તમારી છોકરી, ક્યારેય નહીં. તમે જે વિડીયો જોયો છે એ વાત સાચી, પણ વિડીયોની સચ્ચાઈ બધી ખોટી આવી છે તમારી પાસે. દામિનીએ જ્યારે મને આ વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે તું તારા બાની સાથે વાત કરી લેજે ને, પણ એણે કહ્યું કે આ બાબત હું ક્યારેય પણ બાને જણાવી નહીં શકું, પણ હું જણાવું છું. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે દામિની પાસે પૈસા નહોતા કે આગળ યુપીએસસી માટે તૈયારી કરી શકે. એણે તો વિચાર પણ કર્યો હતો કે એ ભણવાની નથી આગળ, પણ એ સમયે મેં એને મદદ કરી હતી. દામિની ખુશ થઈ ગઈ અને એ ખુશી એના આંખોમાં દેખાતી હતી. એ સમયે પહેલી વાર એણે મને ગળે લગાવ્યો, મને થેન્ક્સ કહ્યું, મને કહ્યું કે તારી આ લાગણીને હું શું નામ આપી શકું. તો ત્યારે મેં કહ્યું કે કદાચ પ્રેમ નામ આપી શકાય. બા, તમે કહ્યું ને કે તમારી દીકરીને ખુશ રાખીશ, તો હું તમને એક જ વાત કહી શકું કે તમારી દીકરીની ખુશીને માટે થઈને જો હું આટલું કરી શકું તો લગ્ન પછી ક્યારેય પણ એની આંખોમાં આંસુ નહીં આવવા દઉં. તો દેવાંગ, છેલ્લો સવાલ, તું મને કહે કે તું મારી દીકરી માટે શું શું કરી શકે? તમારી દીકરીને માટે થઈને કદાચ મારે મારો જીવ આપવો પડે ને તો પણ હું એક સેકન્ડ વારનો પણ વિચાર નહીં કરું અને મારો જીવ આપી દઈશ. માત્ર ને માત્ર સામે એની ખુશીઓ હોવી જોઈએ. એ ખુશ તો હું ખુશ, ભલે હું હોઉં કે ના હોઉં. દેવાંગ, આ એક જ વાક્યમાં ને એક જ શબ્દમાં તે કદાચ મારા બધા જ સવાલોનો જવાબ આપી દીધો છે.
ખુશ તો છું, પણ છતાંય હું જોઈશ કે તું મારી દામિની માટે શું કરી શકીશ, અને પછી હું વિચાર કરીશ ઠીક કે છે મારે શું કરવું જોઈએ, મારે શું નિર્ણય લેવો જોઈએ. એક વડીલ તરીકે તમને બધા જ હકો છે. ઠીક છે. જોયું ને મેડમ, આ જે જમીન જોઈ એમાં જો તમારી સાઈન લાગી જાય ને તો પછી રૂપિયા જ રૂપિયા થઈ જાય. જમીન તો જોઈ, એ બધી જગ્યા પણ જોઈ, પણ તમને ખબર છે ને કે એ જમીન બ્લેકમાં છે, એટલે કે ઇનલીગલ છે. હા, ઇનલીગલ છે, પણ તમે વિચાર કરો ને કે એમાં કેટલો રૂપિયો છુપાયેલો છે. જો આપણે ધારીએ ને તો એ જમીનમાંથી આપણે નવી કંપની પણ બનાવી શકીએ. વાત તો સાચી છે તમારી. આની પહેલાં પણ આપણે ઘણીવાર આવી રીતે બ્લેકમાં સાઇન કરી છે, પણ આ વાત અલગ છે. આ જમીનની વાત અલગ છે, કારણ કે જેટલી જગ્યા છે ને એ પ્રમાણે તો કેસ પણ થઈ શકે છે, જો કોઈને ખબર પડી ને તો. ખબર પડી તો, પણ કોઈને ખબર જ ના પડે તો? હા, કારણ કે રૂપિયો છે ને, રૂપિયો એમનામ નથી બનતો. જો આપણે બીજાનું સારું ઈચ્છીએ અને એવા વિચાર જ રાખવી ને તો આપણે છે ને ભિખારી બની જાય. પોઈન્ટની વાત કરી તમે. આ વસ્તુ તમે મને સારી રીતે શીખવાડી છે. આ જ્યારથી હું તમને મળી છું ને ત્યારથી મેં મારા બધા જ સપનાઓ પૂરા કર્યા છે. જે પૈસાની આશા મને હતી એ બધા જ પૈસા હું કમાઈ શકું છું. આ જોબથી તો શું પૈસા મળવાના હતા. સાચી વાત છે, પણ એક વાત કરવી હતી તમને. શું? હા, તમે જેની હારે લગ્ન કર્યા છે એ વ્યક્તિ ક્યાં અને તમે ક્યાં? હા, એ તો હાવ ગરીબ છે ને. હા, ગરીબ છે. એક સમય એવો હતો કે જ્યારે મારે મદદની જરૂર હતી ને તો એને મને મદદ કરી હતી, એટલા માટે મેં એની સાથે લગ્ન કરી લીધા. પણ હવે ધીમે ધીમે મને રિયલાઇઝ થાય છે કે હું ક્યાં છું ને એ ક્યાં છે. હું એક મોટી ઓફિસર છું, બધા મને સલામ કરે છે, અને એ પીઉનને લાયક નથી. એની કોઈ જ વેલ્યુ નથી. તો પછી એવા વ્યક્તિ હારે લગ્ન કર્યા જ કેમ? હા, કહ્યું ને, એહસાન ઉતારવા માટે મેં લગ્ન કરી લીધા, પણ હવે અફસોસ થઈ રહ્યો છે કે આ વ્યક્તિ સાથે મારી જિંદગી કેવી રીતે નીકળશે. મારે તો તમારા જેવા સાથે રહેવાની જરૂર છે. હા, આવી જ કંઈક વાત હું પણ કરવાનો હતો કે અફસોસ થાય ને ત્યારે આપણી પાસે ઘણા રસ્તા આવે છે. અફસોસ થાય ત્યારે કે આપણે શું કરવું. અને જો તમારી ઈચ્છા હોય તો આપણે કહેવું તો નથી પણ આજ કહી જ દઉં છું, એક થઈ જઈએ. નેકી ઓર પૂછપૂછ. આવ તો હું એ ઘણા સમયથી વિચારતી હતી કે આવું કંઈક થઈ જાય તો મારા બધા સપના પૂરા થઈ જશે. એક સારો પતિ, એકચ્યુઅલી પૈસાવાળો પતિ, જેનું કોઈ સ્ટેટસ હોય, જેની 5 લોકોમાં કોઈ ઇજ્જત હોય. મારું એક લેવલ છે, એનું એક લેવલ હોય, એક સુખીની લાઈફ. જો રૂપિયાની તો મારે તાણ નથી, એ તો ખબર છે ને. હા હા, સાંજ પડે ને 20 થી 25 લોકો મારી પાસે પૈસા લેવા આવે છે, મહિનો 2 મહિનાનું કહીને. સમજ્યા તમે? તમે મારી જોડે છો, મારા ફોન કેટલા આવે છે એ તમને ખબર છે. અને આજકાલના તો તમે કંઈ ઓળખતા નથી. અને આ દુનિયામાં છે ને રૂપિયાથી મોટું કોઈ નથી. તો તમે જે વાત કરી છે એ વાત ઉપર આપણે અમલ કરી જ નાખીએ. પછી આ તમારા હસબન્ડનું શું કરશો? એનું જે થવું હોય એ થાય, મારે શું લેવા દેવા છે. લીવ ઇટ. ચલો, અત્યારે તો આપણે બહાર જઈએ. હા, ચલો. કેટલા ફોન કર્યા અને ફોન પણ નથી ઉપાડતી. કોણ જાણે શું કરતી હશે. શું કરે છે?
બાય. એક મિનિટ દામિની, ક્યાં ગઈ હતી તું? હા શું હરકત છે? ક્યાં ગઈ હતી તું અને કોણ છે આ વ્યક્તિ? મારી સાથે કામ કરે છે. તારી સાથે કામ કરે છે તો રોજે રોજ તને મૂકવા શું કામ આવે છે? કેમ? તમારી ઓકાત છે કે તમે મને રોજે લેવા આવી શકો છો? ક્યાં છે તમારું બાઇક? ખટારા બાઇક? દામિની, ઓકાતની વાત ના કર. હું જાણું છું કે તું હવે યુપીએસસી ટોપર બનીને તારી ડ્રીમ જોબ કરી રહી છે, તો એનો મતલબ એમ નથી કે તું મારી વેલ્યુ ના કરે, મારા કામની વેલ્યુ ના કરે. પાથ્યું, મને છે ને કોઈ ઇન્ટરેસ્ટ નથી. થાકી ગઈ છું. તને ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં છે મને કહે ને, મને કંઈક ખબર પડે. કયા હકથી મારો હાથ પકડ્યો? કયા હકથી મારો હાથ પકડ્યો? હસબન્ડ છું તારો એ હકથી. તો દામિની, તો શું? મેં ગઈકાલે સવારે તારા ફોનમાં મેસેજ પણ ચેક કર્યા હતા. એટલે હવે તું મારો ફોન પણ જોઈશ? હા જોઈશ. હસબન્ડ છું તારો. કોઈને તે આઈ લવ યુ મોકલ્યું હતું? મતલબ કે શું ચાલી રહ્યું છે આ બધું? તું મને ફોડ પાડને, મને કહી દે ને. પતિ છે તું. સિક્યોરિટી ગાર્ડ બનવાની જરૂર નથી. પતિ છે, પતિ બનીને રહે. અને પતિનો હક જતા હોય ને તો એના માટે છે ને પહેલાં એટલું કમાવવું પડે. એ રીતે પત્નીને રાખવી પડે, પછી છે ને આ પતિના હક જતાવવાના. દામિની, આ તું બોલી રહી છે? મારી એ દામિની બોલી રહી છે કે જે એક સમયે મારી સારામાં સારી મિત્ર હતી. હો પ્લીઝ કટ ધ ક્રેપ. મને કોઈ જ રસ નથી આ બધામાં. તારે શું સાંભળવું છે? તારે હકીકત જાણવી છે? પૂછ મને. આજે તો છે ને તારી બધી વાતોના હું જવાબ આપીશ. બોલ, શું જાણવું છે તારે? કોણ હતો આ વ્યક્તિ? કોણ હતું એમ? અશોક નામ છે ને. એની પાસે બહુ બધા પૈસા છે, સારું એવું કમાય છે. હજુ કંઈ વધારે સાંભળવું છે તો સાંભળ. મેં વિચાર કર્યો છે કે તારા જેવા ફર્ટિચર સાથે રહેવું, આવા લુખ્ખા લોકો સાથે રહેવું, ધેટ્સ બેટર કે હું એની સાથે રહું. મારી લાઈફ તો સારી જશે. તમે લોકો શું આપશો મને? હા, આ નાનું એવું ઘર. અરે હું ક્યાં ને તું ક્યાં? તને ખબર છે ને કે હું એક મોટી ઓફિસર છું, અને તું મારા પગે આવે ને એવો એ નથી. તારી વેલ્યુ જ નથી કઈ. સાચી વાત છે તારી. મારી તો કોઈ વેલ્યુ જ નથી. હું કોણ? તો કે કોઈ જ નહીં. દામિની, મેં તને એટલા માટે નહોતી ભણાવી ગણાવી કે એક દિવસ તું મારી સામે ઊભી રહે અને મને પૂછે કે તું કોણ? એહસાન કર્યો તો? એહસાન ગણાવે છે? કેટલા રૂપિયાનો ખર્ચો થયો હતો? લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા? 10 લાખ રૂપિયા? 50 લાખ રૂપિયા તારા મોઢા પર ઘા કરીશ. અરે મરી ગયેલી માના દાગીનાને મેં કિંમત નહોતી આંકી ક્યારેય પણ. અરે એ તો જતી રહી ને, એને યાદ કરીને શું છે હવે? દામિની, હાથ છોડ માર. અત્યારે હાથ પકડ્યો ને પકડ્યો. બીજી વાર છે ને હાથ પકડવાની હિંમત ન કરતો. પણ આ પ્રેમનું શું કે જે પ્રેમ મેં તને કર્યો હતો, અરે તારે પાછળ તો મારી જિંદગી નોછાવર કરવા માટે હું તૈયાર હતો. મેં કર્યું હતું? મેં કીધું હતું કે આ બધું મારા માટે કર? નહોતું કીધું ને. તારી ભૂલ છે કે તે આ બધું કર્યું. અને એમ પણ મેં નક્કી કરી જ લીધું છે. આજે વકીલ પાસે પણ જઈને આવી છું. આઈ વોન્ટ ડિવોર્સ. ડિવોર્સ? દામિની, મને નહોતી ખબર કે ભણ્યા ગણ્યા પછી ડિવોર્સ, આવી રીતે મારું અપમાન થવું, આ બધું કોમન થઈ જશે. હું નહીં જીવી શકું તારા વગર દામિની, નહીં જીવી શકું. તારે તારી જગ્યા જોવી છે ને? તારે તારી જગ્યા જોવી છે ને? આ છે તારી જગ્યા, મારા પગમાં.
ભાઈને શું થયું છે? કેમ આમ પડ્યો છે? ભાઈ 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 બા બા ભાઈ ભાઈને શું થયું છે? શરીર ઠંડુ થવા માંડ્યું છે. શું દેવાંગ દેવાંગ ભાઈ દેવાંગ ભાઈ આંખ ખોલ દે ભાઈ. એ દામિની દામિની શું છે? શું દેખાડો છે? ભાઈને શું થયું છે? ખબર છે તને કઈ? મને શું ખબર? બધું કે મને પૂછીને કરે છે. ઉઠો ઉઠો હવે. દેવાંગ 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 ભાઈ હવે આપણને બધાને છોડીને જતો રહ્યો. આ બધું શું થયું? ભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યો. શું લખ્યું છે બા ચિઠ્ઠીમાં? હું તો તારા સપનામાં જીવતો હતો. દામિની, તું જ્યારે આગળ વધી રહી હતી ને ત્યારે હું તો પાછળ પડી રહ્યો હતો. પાછળ. તું મારું નસીબ હતી અને નસીબદાર થવા માટે તે બીજું પાત્ર પસંદ કરી લીધું. એ હું ચીરવી ન શક્યો અને એટલે જ તને ખુશ રાખવા હું તારાથી બહુ દૂર જાઉં છું. એટલો દૂર કે તું મને બૂમ પાડીશ ને તો પણ હું નહીં આવું. માફી માંગીશ તો માફી આપવા માટે હું નહીં રહું. અને હા, હવે તો તું અને તારી સાથેનું પાત્ર ખુશ રહો. દેવાંગ. દામિની તે બીજું પાત્ર ગોતી લીધું હતું અને ભાઈ કોઈને જાણ પણ ના થવા દીધી. એ જ દેવાંગ છે જે મારી પાસે આવ્યો હતો. કેટલો હરખ હતો. એની આંખોમાં એ સપનું હતું જે મારી દામિનીએ જોયું હતું. અને લાગ્યું એ સપનું દામિની નહીં પણ દેવાંગ સાકાર કરશે. પૂછ્યું તું મેં એને કે તું મારી દામિની માટે શું કરી શકે, ત્યારે એણે કીધું તું કે દામિનીની સાથે ને સાથે રહીશ, એનો પડછાયો બનીને રહીશ, એને ક્યારેય હું હારવા નહીં દઉં. અને એના શબ્દમાં પણ જો ક્યાંક પણ નિરાશા હશે ને તો એને હું આશા આપીશ, પણ દામિનીને ઓફિસર બનાવીને જ રહીશ. તારા લીધે મારા ભાઈએ એના સપનાને રોળ્યા. તારા લીધે એના સપના એણે પૂરા ન કર્યા. હંમેશા તારું સારું વિચાર કર્યો એણે અને તે છેલ્લે પરિણામ આવું આપ્યું. મેં કીધું તું, મેં તારા ભાઈને પહેલા જ કહી દીધું હતું કે હું એને છૂટાછેડા આપવા માંગુ છું. મેં નોખા થવાનું કીધું તું, એને મરી જવાનું નહોતું કીધું. એટલે તને જરાય અફસોસ નથી? શું કામ હોય? નોખું થઈ જવાય ને. મરી જવાની શું જરૂર હતી? દામિની, તું તો મારા આંગણાનું એક કુમળું ફૂલ હતી. દયાવાન, પ્રેરણાવાન, અને તું આટલી પથ્થર હૃદયની થઈ શકે તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. ક્યારેય નહીં. તારા સપના પૂરા કરવા માટેનો તારો સાથીદાર, તારો રાહબર
આજે ક્લાસ બનીને પડ્યો છે અને તને એનો બિલકુલ અફસોસ નથી. તો શું કરું? હવે હું એ મરી જાવ એની પાછળ. રહેવા દો ને બા. આ તમે કોને કહો છો? આમાં ભૂલ તો મારા ભાઈની જ છે ને. જેણે દામિની ઉપર ભરોસો કર્યો, દામિનીને સાચો પ્રેમ કર્યો. છેવટે દામિનીએ એનો અસલી રંગ તો દેખાડી જ દીધો. દેવાંગે વચન આપેલું કે ક્યાંય પણ દામિની નિરાશ થશે, એ મારી પાસે કંઈ પણ માગશે ને તો હું આપી દઈશ. અરે એ મારો જીવ માગશે ને તો હું જીવ પણ આપી દઈશ, પણ હું દામિનીનું સપનું પૂરું કરીશ. અને આજે આ દેવાંગ એના વચને બંધાઈને વચન તો પૂરું કર્યું, પણ તું આટલી બધી નઠોર અને નફળ થઈ જઈશ એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું, ક્યારેય નહીં. તે મારા ભાઈનો જીવ લઈને તારું સપનું પૂરું કર્યું છે. તું ક્યારેય સુખી નહીં થા. ઉપરથી તો તને તારા કર્યા ઉપર પસ્તાવો પણ નથી. શરમ થવી જોઈએ. તારી જેવી છોકરી તો મેં આજ સુધી ક્યારેય નથી જોઈ. હેતલ, બસ તારા લીધે મેં મારો એકનો એક ભાઈ ખોયો છે. બધાને ફોન કરીને કહેવું પડશે કે દેવાંગ હવે આપણી વચ્ચે નથી. તો એ કામ હું કરું, તમે લોકો આ રોયા કરો.